નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં બીજા સત્રનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં આપણે એક ગણેશ વંદના કરી લઈએ અને ગણેશ વંદનામાં આપણે કરી અને પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે જલ્દીથી આપણને આ મહામારીમાંથી મુક્ત કરે, આ રોગ, આ બીમારીમાંથી મુક્ત કરે. અને ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે ફરી આપણે આપણી રૂટીન લાઈફમાં જેમ પહેલાં વ્યસ્ત હતા, આનંદથી બધું કાર્ય કરતા, બહાર જઈ શકતા, આવી શકતા, સ્કૂલે એ રીતે આવી શકીએ અને આપણું નિત્યકર્મ, અભ્યાસ, ગૃહ કાર્ય સારી રીતે આપણે કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે ગણેશ વંદના અથવા ગણપતિને યાદ કરી લઈએ. ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ ગજેન્દ્રાંદિરૂઢમ ગુણાતીતરૂપમ ભવમ ભાંસ્યવર્ર ભાસ્મમનાભૂષિનાગમ ભવાનીકત્રમ ભજે પંચવક્રમ ભવાનીકત્રમ ભજે પંચવક્રમ. ગણપતિજીને યાદ કર્યા બાદ હવે આપણે આપણા બીજા સત્રનો આજે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે 8મું પ્રકરણ 18મી સદીના એવું નામ છે કે રાજશાસકો, રાજકીય શાસકો વિશે આપણે માહિતી મેળવવાની છે. આ પ્રકરણ હેઠળ પણ હું અહીંયા તમારી સામે એક એવું સરસ મજાનું હાલરડું ગાઈશ જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને એ હાલરડા ઉપરથી તમને ખબર પડી જશે કે આપણે કોના વિશે વાત કરવાની છે. એક એમ માની લો તમે કે ભારતના ગૌરવાન્વિત જે ઇતિહાસની વાત છે એ કરવા જઈ રહ્યા છીએ, જેણે ભારતને વિશ્વમાં ગૌરવ અપાયું છે, એવા વ્યક્તિની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અને આપણે જે હાલરડું જેના વિશે ગાઈએ છીએ અથવા હું તમારી સમક્ષ એ હાલરડું ગાવાનો છું, એ હાલરડાના 1-2 પંક્તિમાં જ તમને ખ્યાલ આવી જશે શરૂઆતથી જ કે કોના વિશે વાત થાય છે. તો એ આપણે હાલરડું સાંભળીએ. હાલરડાના શબ્દો છે કે શિવાજીને નિંદ્રું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. શરૂઆત હાલરડાની કરીએ ગાવાની. એ પેટમાં પોઢીને સાંભળી લે જે રામ લક્ષ્મણની વાત રે. શિવાજીને નિંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ધણનણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરું નાવે. શિવાજીને નિંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. સમયને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સમક્ષ 1-2 પંક્તિ જ ગાયેલી છે. બહુ હાલરડું સુપ્રસિદ્ધ છે અને આપણા શિવાજી મહારાજ વિશેમાં એના ગુણો અને એના આવનારા સમય વિશે માતા જીજાબાઈ એને હાલરડા દ્વારા બધું સંભળાવે છે. તો હવે આપણે તમે સમજી ગયા છો કે હું શેના વિશે વાત કરવાનો છું, શું કહેવાનો છું. આપણા ભારતના ઇતિહાસની અંદર એમ કહી શકાય કે જેનો આપણે ગૌરવ લઈ શકીએ એવા રાજકીય શાસકોમાં શિવાજીનો સમાવેશ થાય છે. અને આ પ્રકરણ હેઠળ આપણે વાત કરીશું કે જે મુઘલ શાસનની શરૂઆત થઈ, ખાસ કરીને આપણે જોઈએ કે 1526ની અંદર બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં બાબરની જીત થાય છે અને બાબર દિલ્હી ઉપર મુઘલ શાસકની સ્થાપના કરે છે. ત્યારથી લઈને અહીંયા ઈસવીસન એમ કીધું જ કે 18મી સદીમાં 1707માં છેલ્લો મુઘલ શાસક એટલે કે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. ત્યારથી આપણે શરૂઆત કરીએ. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે ઈસવીસન ભારતમાં 18મી સદી અને રાજકીય ઉથલ પાથલવાળી હતી.
18મી સદી જે છે એ ભારતની અંદર રાજકીય રીતે ઘણી બધી રીતે ઉથલ પાથલ કરનારી હતી. કારણ તો કે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, જેનો આપણે અભ્યાસ કરીએ. આપણે અહીંયા એક વાત એ સમજી લઈએ કે ઔરંગઝેબ એવો ક્રૂર વ્યક્તિ હતો કે એણે પોતાના માતા પિતાને પણ કારાવાસમાં ધકેલી દીધા હતા અને પોતાના ભાઈઓની કત્લ કરી અને એણે રાજગાદી મેળવી હતી. એનું મૃત્યુ 1707માં થાય છે અને એના પછી ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વિભાજિત થઈ જાય છે. હવે મુઘલ વંશના અંતિમ શાસકોમાં કોણ? તો કે ભાઈ ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા, કારણ કે એ લોકો જાણતા હતા. અગાઉ અકબરે પણ આ નીતિ અપનાવી હતી. અકબરને ખબર હતી કે જો દિલ્હી ઉપર શાસન કરવું હોય, દિલ્હીની ગાદી સારી રીતે સંભાળવી હોય અને ભારતની ઉપર જો શાસન કરવું હોય એક હથ્થું, તો રજપૂતો સાથે મિત્રતા કરવામાં જ સમજદારી છે. આવું જ એણે કર્યું હતું. જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. શીખ સમુદાયના એમ કહી શકાય કે ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ જે વારસા વિગ્રહ થયો એમાં શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. વિદ્રોહ કરવાના ઘણા બધા કારણો હોય, પણ આપણે એની અંદર ઊંડા ઉતરતા નથી. ખાલી એક જ કારણ સમજી લઈએ કે એ અહીંયા એવું પ્રતીત થાય છે કે એ મુઘલ શાસનની વિરુદ્ધ હશે, એટલે એણે એનો વિદ્રોહ કર્યો. અને આગળ આપણે સમજીએ કે બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાંગીર શાહ ગાદી પર આવ્યો. ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફરુખસિયર ગાદી પર બેઠો. જહાંગીર શાહ આવ્યો એ 1712ની આસપાસ આવ્યો, કારણ કે બહાદુર શાહના મૃત્યુ બાદ પણ એ બહુ લાંબો સમય ટકી શક્યો નહીં, કારણ કે એમાં ઘણા બધા કાવા દાવા કરીને ફરુખસિયર નામનો એક વ્યક્તિ હતો, એ ગાદી પર બેસે છે. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફરુખસિયરને શું કીધું કે ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. એ આ બે ભાઈઓ વર્ચસ્વવાળા છે, જે સૈયદ બંધુ તરીકે ઓળખાય છે, જેના નામ અહીં આપ્યા નથી. જો આગળ આવશે તો આપણે એની વિશે પણ ચર્ચા કરશું. ખાલી સૈયદ બંધુઓની વાત કરી કે બે ભાઈઓ જે સૈયદ અટક ધરાવતા હશે, એણે ફરુખસિયરને ગાદી પરથી ઉઠાડીને મોહમ્મદ શાહને ગાદીએ બેસાડ્યો. તેણે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં એટલે કે ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું. ઈરાનનો રાજા નાદિર શાહ હતો, એણે ભારત પર 1739માં આક્રમણ કર્યું, જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. અને 1759માં એમ કહી શકાય કે ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો. એટલે કે અહીંયા આપણે એક સાથે બે ત્રણ ઘટના જોડાયેલી જોઈએ છીએ. પહેલી ઘટના કે સૌપ્રથમ જે બહાદુર શાહ છે એ ઔરંગઝેબના અવસાન પછી ગાદી પર આવે છે. 1712માં એના મૃત્યુ બાદ એની જગ્યાએ જહાંગીર શાહ ગાદી આવે છે, પણ એ લાંબો સમય ટકતો નથી. ફરુખસિયર છે એ એની જગ્યાએ આવે છે અને ફરુખસિયરને જે છે ફરુખસિયરને સૈયદ બંધુઓ બે જે રાજકારણની અંદર સારું એવું વર્ચસ્વ એ સમયે ધરાવતા હતા, એ ખસેડી અને એની જગ્યાએ કોને મોહમ્મદ શાહને બાદશાહ બનાવે છે. અને આ મોહમ્મદ શાહ છે એ દિલ્હી શાસન ઉપર ઘણો લાંબો સમય સુધી શાસન કરે છે. અને છેલ્લે એવું થાય છે કે ઈસવીસન 1739ની અંદર ઈરાનનો રાજા નાદિર શાહ એ ભારત પર આક્રમણ કરે છે અને એના કારણે મુઘલ સામ્રાજ્યને ઘણો બધો ફટકો લાગે છે. છેલ્લે એમ કહી શકાય કે શાહ આલમ બીજો જે હતો ગાદી પર, એને અંગ્રેજોએ ઈસવીસન 1764ની અંદર બક્સરનું જે યુદ્ધ થાય છે એમાં હાર આપે છે અને એને કંપનીનો પેન્શનર બનાવી દે છે. તો અહીંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જે અંગ્રેજો છે એ 1757માં જે આપણે એમ કહી શકાય કે વિપ્લવ થયો હતો 1700
64માં બક્સરનું યુદ્ધ થયું, બરાબર. આમ ઘણા બધા 1857નો વિપ્લવ, બરાબર. 1757ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું. એ પ્લાસીના યુદ્ધમાં પણ હાર આપે છે, 1764માં પણ હાર આપે છે, અને એમ કરી 1764માં એ જીતી જાય છે. એટલે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની 3 રાજ્યની દીવાની સત્તા એને મળી જાય છે. તો હવે એ બંગાળ વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. બંગાળમાં મુર્શિદ કુલી ખા અને અલી વર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1757માં અહીંયા પ્લાસીના યુદ્ધની વાત આવી કે જેમાં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. હમણાં મેં વાત કરીએ કે ઈસવીસન 1757માં બંગાળનો નવાબ બને છે સિરાજ ઉદ દૌલા. આ સિરાજ ઉદ દૌલા થોડોક ઉતાવળિયા સ્વભાવનો હોય છે અને અંગ્રેજો ઉપર એની સારી એવી ધાક હોય છે, અને બંગાળમાં અંગ્રેજો એની પરવાનગી લીધા વિના કોઠી અથવા કિલ્લેબંધી સ્થાપે છે. અને એનો જે એક કહી શકાય કે જે સિરાજ ઉદ દૌલાને આ વાતની ખબર પડે છે અને એ એના જહાજો અને કોઠીઓ તોડી અને સળગાવી નાખે છે. આ વાતનો બદલો લેવા માટે 1757માં એમની સાથે યુદ્ધ થાય છે, અને આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો છે. કારણ કે નવાબનો જે સેનાપતિ હોય છે એ યુદ્ધના સમયે જ ખાસ એમ કહી શકાય કે અંગ્રેજોના પક્ષે જતો રહે છે, અને અંગ્રેજો હવે યુદ્ધ જીતવા આવ્યા હોય છે. એટલે સિરાજ ઉદ દૌલા મેદાન છોડી ભાગવા જાય છે, અને મેદાનમાં જ અંગ્રેજોને પકડીને એને મોત આપે છે. એટલે ખાસ કરીને અહીંયા એ પણ દગા, અવિશ્વાસની રાજકારણની અંદર ખૂબ બોલબાલા હોય છે. કારણ કે જે વ્યક્તિ દગો કરે છે એટલે દગો અને વિશ્વાસઘાત આ બંને શબ્દો એવા છે કે જેનાથી ગમે એવો રાજા, ગમે એવો બાદશાહ, ગમે એવો નવાબ હારી જાય છે. પણ આવું જ સિરાજ ઉદ દૌલા સાથે થાય છે, અને સિરાજ ઉદ દૌલા મૃત્યુ પામે છે, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસન બંગાળમાં સ્થપાય છે. હવે રજપૂત શાસન એ સમયે શું હતું? તો કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું, જેને આપણે ગુલાબી શહેર તરીકે પણ ઓળખીએ છીએ. કે રાજસ્થાનની અંદર કયું શહેર સૌથી વધુ શક્તિશાળી હતું? તો કે જયપુર. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. ત્યાં સવાઈ જયસિંહ કરીને એક રાજા રાજ્ય કરતા હતા, જે ખૂબ જ કુશાગ્ર રાજનેતા હતા, સુધારક પણ હતા, કાયદાવિદ પણ અને વિજ્ઞાન પ્રેમી પણ હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. એવું અહીંયા એક યાદ રાખવા જેવી વાત છે કે જયપુર શહેરની સ્થાપના કરનાર કોણ? તો કે સવાઈ જયસિંહ. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. એટલે અહીંયા એક સુધારકના, કાયદાવિદમાં, વિજ્ઞાન પ્રેમીના એના ગુણો આપણે સમજી શકીએ છીએ કે એ સમયે જે રાજા હતા તો એ સમય બહુ મહત્વનો છે. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. તો આના ઉપરથી શું થાય છે સાબિત કે જયપુર જે છે એની સ્થાપના કરનાર રાજા કોણ? તો કે સવાઈ જયસિંહ. સવાઈ જયસિંહ જે હતા એ કેવા હતા? તો કે કુશાગ્ર રાજનેતા હતા, સુધારક હતા, કાયદાવિદ હતા અને વિજ્ઞાન પ્રેમી પણ હતા. અને એના ગુણોનું પણ અહીંયા ઘણું બધું મહત્વ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે શીખ સામ્રાજ્ય. ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો. તો અહીંયા એક વાત પણ એ સ્પષ્ટ થાય છે
કે ગુરુ નાનક જે હતા એ 15મી સદીમાં શીખ ધર્મની એણે સ્થાપના કરી હતી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો, જેમાં 10 ગુરુઓ થયા. શેમાં? શીખ સામ્રાજ્યની અંદર 10 ગુરુઓ થયા. એમાં 10મા ગુરુ ગોવિંદ સિંહે શીખોને એકતાના તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદ સિંહે. એની પહેલાં 9 ગુરુ થઈ ગયા અને 10મા કોણ હતા? તો કે ગુરુ ગોવિંદ સિંહ. ગુરુ ગોવિંદ સિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, જેમાંનો એક સમૂહ શુકર ચક્રિયાના શક્તિશાળી નેતા રણજીત સિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. શું થયું કે 10મા ગુરુ કોણ હતા? તો કે ગુરુ ગોવિંદસિંહ, જેણે શીખોને એક તાતણે બાંધ્યા અને એમાં એકતા વિકસાવી. હવે ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો છે અને શીખો 12 સમૂહમાં વિભાજિત હતા. એક સમૂહમાં નહીં, 12, જેમાંનો એક સમૂહ શુકર ચક્રિયાના એમ કહી શકાય કે શક્તિશાળી નેતા રણજીત સિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો, એટલે કે એના જ પ્રદેશની અંદર, ખાસ કરીને લાહોર. અત્યારે વર્તમાન સમયમાં લાહોર ક્યાં છે? તો કે પાકિસ્તાનમાં, પણ એ સમયે એ પંજાબમાં હતું. અને અમૃતસર, જેની અંદર આપણે જોઈ શકીએ કે સુવર્ણ મંદિર આવેલું છે, એના પર વિજય મેળવ્યો. તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો પેશાવર અને મુલતાન પણ એ સમયે ભારતમાં એટલે કે પંજાબમાં હતા, અત્યારે પાકિસ્તાનમાં છે. એમાં પણ વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. કોના લશ્કરમાં? રણજીત સિંહના. અને રણજીત સિંહ પોતે એક એવા રાજા હતા કે જે પોતાના સૈન્યની અંદર અવારનવાર તાલીમોના તબક્કાઓનું આયોજન કરતા હતા, તાલીમો ગોઠવતા. એટલે એમાં યુરોપિયન સૈન્યપતિઓ અને સૈનિકો પણ હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. બરાબર. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. કોણે? તો કે ભાઈ આ રણજીત સિંહે. અને તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. આનો અર્થ શું થયો કે જ્યાં સુધી રણજીત સિંહ પોતે જીવતા હતા ત્યાં સુધી એમ કહી શકાય કે રણજીત સિંહ જે પોતે જીવતા હતા એના સમય દરમિયાન આ લોકો એટલે કે અંગ્રેજો એના રાજ્ય તરફ આંખ પણ ફેરવી શકતા નહોતા. એટલા બધા એ રણજીત સિંહથી ડરતા હશે. તો અહીંયા આપણે 2 બાબતની વાત સમજ્યા. સૌપ્રથમ આપણે વાત કરી કે એમાં ઔરંગઝેબના મૃત્યુ બાદ ભારત નાના નાના વિભાગોમાં વિભાજિત થઈ જાય છે. એ નાના નાના વિભાગોમાં વિભાજિત થઈ જાય છે. પછી આપણે વાત કરી કે ભાઈ જે ઔરંગઝેબ પછી દિલ્હીની ગાદી ઉપર બહાદુર શાહ ઝફર આવે છે. બહાદુર શાહના અવસાન બાદ જહાંગીર શાહ આવે છે. એને ખસેડીને ફરૂખ ખસિયર આવે છે. ફરૂખ ખસિયરને ખસેડી સૈયદ બંધુઓ મોહમ્મદ શાહને દિલ્હી શાસન પર બેસાડે છે અને એને લાંબો સમય સુધી શાસન કરાવે છે. હવે અહીંયા એક બીજી ઘટના બને છે જે સિરાજ ઉદ્દૌલાને ધ્યાનમાં રાખીને બંગાળની અંદર બને છે, જે 1764માં 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે, 1857માં વિપ્લવ થાય છે 100 વર્ષ પછી. અને 1757માં પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનું મૃત્યુ થયા બાદ અંગ્રેજો જે શાહ આલમ બીજો હતો એને કંપનીનો પેન્શનર બનાવી દે છે. આ 1717 પહેલાંની ઘટના. 1757માં બંગાળની અંદર જે નવાબ તરીકે સિરાજ ઉદ્દૌલા આવ્યો હતો, એ સિરાજ ઉદ્દૌલા અંગ્રેજો સાથે યુદ્ધમાં હાર પામતા બંગાળ કંપની એમ કહી શકાય કે બંગાળની અંદર કંપની શાસનની સ્થાપના થાય છે. અને 1764માં જે બક્સરનું યુદ્ધ થાય છે એમાં અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ 3 રાજ્યોની અંદર દીવાની સત્તા પ્રાપ્ત થાય છે. તો આ તમામ મુદ્દા જે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારી સમક્ષ મેં વાત કરી, તમામ મુદ્દાનો તમે વિગતે અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આપણે ગુરુ ગોવિંદસિંહની પણ વાત કરી, જે શીખ સામ્રાજ્યના સ્થાપક ગણાય છે અને 10મા ગુરુ હતા. એણે શીખોને એકતાના તાતણે બાંધ્યા.
તો આ બધી બાબતોની અને રણજીતસિંહ વિશે પણ માહિતી મેળવી કે જે રણજીતસિંહ હતા એ પોતાના સૈન્યની અંદર સતત નવું ઉમેરતા. એમાં યુરોપિયન સૈનિકો પણ હતા અને ભારતીય સૈનિકો પણ હતા. એ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી અંગ્રેજો એના રાજ તરફ આંખ પણ ફેરવી શકતા નથી. પણ એના મૃત્યુ બાદ એટલે કે 1849માં શીખ સામ્રાજ્યની એ લોકો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દે છે. તો આ તમામ મુદ્દાની આપણે વિગતે ચર્ચા કરી એ તમે બરાબર સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ.